નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાટણના માખણીયાપરા વિસ્તારમાં સર્જાયો મોટો વિવાદ। ઘન કચરાને લઈને સ્થાનિક રહીશોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ। રાજકોટ જિલ્લાના મહિલા 24 કલાકની ફોજદારીની સાથે માતાની પણ નિભાવી રહ્યા છે ફરજ। અને જૂનાગઢના ભેસાણ ખાતે 67,73,200 મુદ્દામાલ સાથે ઝડપ્યો વિદેશી દારૂ। તો 2 આરોપીઓની કરવામાં આવી અટકાયત। હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી। પાટણ શહેરના ઘન કચરાનો નિકાલ માખણીયા વિસ્તારમાં થઈ રહ્યો છે। આ ઉપરાંત ઊંઝા, ચાણસ્મા, હારીજ તેમજ સિદ્ધપુર અને મહેસાણા પાલિકા દ્વારા પણ આ વિસ્તારમાં કચરાનો નિકાલ કરવાના નિર્ણય સામે સાંડેસરા પાર્ટી અને માખણીયાપરા ગામના ખેડૂતો અને મહિલાઓએ વિરોધ કર્યો છે। ઘન કચરાની સાઇટને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટેની માંગ કરી। આ જગ્યા માખરીયાપરામાં કચરો નખાય છે। અમે અહીંયા રોજ આવીએ છીએ, ઢોર ઢાખર બધું જ અહીંયા હોય છે। અમારે અહીંયા આવવાનું જ પહેલે તો કેવી રીતે રાત દિવસ અહીંયા કચરો સળગતો હોય છે। સાંજે તો એટલો ધુમાડો હોય છે કે દેખાતું બી નથી અહીંયા। અને અમે અહીંયા આવીએ એ વખતે ધુમાડાના કારણે દેખાતું નથી, શ્વાસે નહીં લેવાતો। મને તો અત્યારે અહીંયા દિવસે આવું ને તો એક વોમિટ તો થાય જ છે। અને આ જગ્યા વર્લ્ડ હેરિટેજ જે કહેવાય છે એનાથી 3 કિલોમીટર જ દૂર છે। અને આખા પાટણને જ્યાં પાણી પીવાનું પૂરું પાડે છે ત્યાંથી 1 કિલોમીટર દૂર છે। તો નગરપાલિકા કચરો નાખી જ કેવી રીતે શકે? અને કચરો નાખે તો છે, હજી તો બીજા 4 સિટીના કચરો અહીંયા ઠાલવવાની વાતો કરે। 4 સિટીનો કચરો ઠાલવવાની એટલે રોજના અહીંયા 1 સિટીના ખાલી પાટણ સિટીના 50 ટ્રેક્ટરો અહીંયા આવે છે, તો બીજા મહેસાણા સિટી છે, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ 4 સિટીઓનો કચરો રોજના કેટલા ટ્રેક્ટરો આવશે અહીંયા? આ તમે જોઈ શકો છો, કચરો એક પાટણનો જ આટલો બધો છે તો બીજી સિટીઓનો કચરો કેટલો ઠાલવશે અહીંયા? શહેરના માખણીયા વિસ્તારમાં વર્ષોથી ભીનો અને સૂકો કચરો ઠલવાય છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ તેમજ ગંદકી થઈ રહી છે। આ કચરો સળગાવતા 7 થી 8 કિલોમીટરના ઘેરાવામાં ધુમાડાની ચાદર ફેલાઈ જાય છે। આ ધુમાડાથી મિથેન કાર્બન ડાયોક્સાઇડ ગેસના કારણે 7 થી 8 કિલોમીટરના વિસ્તારમાં રહેતા અંદાજે 15,000 જેટલા રહીશોને તેમજ ખેડૂતોને સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ થાય છે। લોકોને શ્વાસ અને ચામડીની ગંભીર પ્રકારની બીમારીઓને લઈને ઘન કચરા સાઇટની આજુબાજુના કતપુર, માખણીયાપરા, ખારીવાવડી અને કુણગેર સહિતના ગામોમાં લોકોના ગંભીર સમસ્યાથી પરેશાન છે। જો યોગ્ય પગલાં લઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। સાંડેસર પાર્ટીમાં આ ઘન કચરો જે નખાય છે, હવે જે તે સમયે જે ઘન કચરો નખાવાનો એ લોકો અત્યારે જે બાના બતાવે છે કે જે તે સમયે પરિપત્ર હતો, તો એમને એટલી અક્કલ હોવી જોઈએ કે જે તે સમયે પરિપત્ર હતો એ દિવસે પાટણથી આ વિસ્તાર 3 કિલોમીટર દૂર હતો, એ પછી પાટણ શહેરની હદ વધારવામાં આવી છે। આજની તારીખમાં આ જે ઘન કચરો નખાય છે એ પાટણ શહેરના વોર્ડ નંબર 9ની અંદર આવે છે। અને કોઈ પણ સરકારનો પરિપત્ર છે કે કોઈ પણ સિટીથી 7 કિલોમીટર દૂર કચરો નખાય અને આ શહેરની અંદર નાખવામાં આવે છે, એટલે એમની પહેલી તો બહાનાબાજી આ બિલકુલ નિષ્ફળ છે। બીજું કે આ વિસ્તારની અંદર ગરીબ પરિવારના માખણીયાપરાથી માંડી કુણગેર, ખારીવાવડી, રાજપુર એવા 7 કિલોમીટરના વિસ્તારમાં વસતા લોકોને, કતપુર 7 કિલોમીટરમાં વસતા લોકોને આ ઝેરી ગેસની ભયંકર અસર થાય છે। એમને ચામડીના રોગો, શ્વાસના રોગો, એમનો દોષ એટલો છે કે એ લોકો ગરીબ છે અને સરકાર સામે અવાજ ઉઠાવી શકતા નથી। આ વિસ્તારના ખેડૂતો અને ગરીબ લોકોને બહુ અતિશય પરેશાની થાય છે। માખણીયા વિસ્તારને લઈ પાલિકા પ્રમુખને પૂછતા તેમણે સરકારનો નિર્ણય છે તેમ કહી વધુમાં માહિતી આપી હતી। ડિસેમ્બર 18માં સરકારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મિશન ડાયરેક્ટરે સરકારને આદેશ કર્યો છે કે ભાઈ આટલી નગરપાલિકાનો ઘન કચરો વૈજ્ઞાનિક પદ્ધતિથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું નિરાકરણ થયા બાદ, એટલે કે અત્યારે જે ડમ્પિંગ સાઇડ ઉપર છે એ ડમ્પિંગ સાઇડ ઉપર અમુક પ્રકારનો ચોક્કસ ગેસ ઉત્પન્ન થવાના કારણે ઘણીવાર આગ લાગે છે, નાના નાના ઢગલા સળગતા હોય। એ કશું બનાવો ન બને એના શું બાતેથી નગરપાલિકાને લગભગ પાટણ નગરપાલિકાના ખાતે 8.5 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે। અને આ 8.5 કરોડ પૈકી 75 લાખનો પ્રથમ હપ્તો નગરપાલિકાને મળી ગયો છે। નગરપાલિકાનું ટેન્ડર કર્યું છે, એના DPR પણ તૈયાર થઈ ગયા છે કે જેથી કરી એનું સેગ્રીગેશન થશે। સેગ્રીગેશનનું ટેન્ડર થઈ ગયું છે
ટેન્ડર હવે તૈયારી છે અને વર્ક ઓર્ડર આપવાની, આગામી બોર્ડ આવશે અને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને પછી ત્યાં પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા એવી પ્રકારની છે કે ત્યાં તમામ જે ઘન કચરો છે એનું કચરામાંથી ભીનું જુદું પડશે, સૂકો કચરો જુદો પડશે અને પ્લાસ્ટિક જુદું પડશે. આ ત્રણેયમાં જુદું પડ્યા પછી એની વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રોસેસિંગ થશે. પ્રોસેસિંગમાં જે અત્યારે ઢગ પડ્યા છે એ ઢગમાંથી બિલકુલ 20% જેટલો જ બચાવ રહેશે અને એના ચોસલા થયો થશે. ચોરસ એમાંથી બિલકુલ વાસ પણ નહીં આવે, દુર્ગંધ પણ નહીં આવે કે એના સળગવાનો પણ પ્રશ્ન ઊભો નહીં થાય. એટલે ડમ્પિંગ સાઇડ ઉપર જે પ્રક્રિયા હાલ થવાની છે એનાથી આ ખેડૂતો મોટે ભાગે અજાણ છે અને એમને અજાણ હોવાના કારણે ચોક્કસ વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે. ચેતન રામી, સમય ગુજરાત ન્યૂઝ, પાટણ. સરકારશ્રીની ઉજ્જવલા યોજના અંતર્ગત SC, ST, અંત્યોદય, BPL ગરીબ મહિલાઓને ઇન્ડિયન ગેસ કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ બાકી રહેલા લાભાર્થીઓ માટે સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2 અંતર્ગત બાકી રહેલ ગરીબ મહિલાઓ માટે ગેસ કીટનું વિતરણ શરૂ કરવામાં આવેલ, જેમાં કેશોદની ગોપાલ કૃષ્ણા ગેસ એજન્સી દ્વારા 40 લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, જ્યાં અનેક મહાન સંતોની પ્રસિદ્ધ ગાદીઓ તેમજ જાણીતા સ્થાનકો શોભી રહ્યા છે. એવી જ એક ઉગમ બાપુની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એવા રાજકોટના ગોંડલ તાલુકામાં આવેલા બાંદ્રા ધામની જગ્યામાં પરમ પૂજ્ય ગોરધન બાપા, જેતપુર તાલુકાના બેડા પીપળિયાના જયંતિરામ બાપા અને ગોંડલના રશ્મિન બાપાએ આજે ગુજરાતના પ્રાચીન અને ઐતિહાસિક નગર પાટણ ખાતે વીર મેઘમાયાની પ્રસિદ્ધ જગ્યા માયા ટેકરીની મુલાકાત લઈને વીરમાયા મંદિરમાં દર્શન કર્યા હતા તેમજ આ પ્રસિદ્ધ સ્થળના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી. ગુજરાત વણકર સમાજ, વીરમાયા સ્મારક સમિતિના કાર્યકરો અને પાટણના માયા પ્રેમીઓ તેમજ વિવિધ સંસ્થાઓના કાર્યકરો દ્વારા સર્વેનું ફૂલહાર અને શાલથી સ્વાગત અને સન્માન કરીને વંદન કરીને આવકાર્યા હતા. માયા ટેકરી અને સમગ્ર સ્થળ જોઈને સૌરાષ્ટ્રથી આવેલા સૌ પ્રભાવિત થયા હતા. મકર સંક્રાંતિના દિવસે આકાશમાં પતંગના યુદ્ધ ચડશે. મકર સંક્રાંતિના દિવસે આકાશમાં પતંગના યુદ્ધ લડશે, જેમાં પતંગની સાથે ગગનવિહારી પક્ષીઓ પણ ઘાયલ થાય છે. આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે હવે જીવદયા સંસ્થાઓ બહાર આવે છે અને પતંગ ચગાવતી વખતે પક્ષીઓની સુરક્ષા લઈ આજ રોજ પાટણ ખાતે જીવદયા રેલીનું આયોજન થયું હતું. આ રેલીમાં સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ હાથમાં બેનર લઈ અને સ્લોગન સાથે પક્ષી બચાવ અભિયાન હાથ ધર્યું હતું. આજે જ્યારે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે એ સમયે દરેક જણા પતંગની મજા લેતા હોય છે અને આપણા પતંગની મજામાં ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તો ઘાયલ પક્ષીઓની સારવાર માટે સમગ્ર ગુજરાત લેવલે સરકાર દ્વારા કરુણા અભિયાનની જાહેરાત કરેલ છે, જે અંતર્ગત આજે પાટણમાં વન વિભાગ, કલેક્ટર કચેરી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ કેશોદ ST ડેપોનું 1.25 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ કરવામાં આવ્યું હતું, જેના હજુ 1.25 વર્ષ પણ પૂર્ણ થયું નથી. ત્યાં છતમાંથી પ્લાસ્ટરના પોપડા ખરવા લાગ્યા છે. છત ઉપરથી પોપડા મુસાફરોને બેઠક ઉપર પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે મુસાફરોને ઈજા પહોંચી નથી, પણ ટૂંકા સમયમાં જ પ્લાસ્ટરના પોપડા પડવા લાગતા 1.25 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ કરવામાં આવ્યું તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તે બાબત લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. કેશોદવાસીઓને ST ડેપોની અમૂલ્ય ભેટ મળેલ પણ તેની નુકસાનીની શરૂઆત થતા કેશોદવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ કેશોદ કેવંદરા ગામે સર્વોદય મંડળી સંચાલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનમાં અનાજની ઉર્જા પરની ફરિયાદો થવા પામી હતી, જે બાબતને લઈને આજે જૂનાગઢ DSO દ્વારા તપાસ કરવામાં આવી હતી. સૌપ્રથમ સોંપવામાં આવેલ મામલતદારને સોંપેલ તપાસમાં ફરિયાદીએ શંકા વ્યક્ત કરતા જૂનાગઢના DSO કેયુર જેઠવાને તપાસ સોંપવામાં આવેલી હતી, જેમને સઘન તપાસ હાથ ધરી હતી. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. છેલ્લા 2 માસથી કેવોદરા સર્વોદય સેવા સહકારી મંડળીના માધ્યમથી પંડિત દીનદયાલ રેશનિંગ વિતરણ વ્યવસ્થામાં જે ગેરરીતિ થયેલી તેની વિવિધ જગ્યાએ રાજ્ય સરકાર સુધી અને નાગરિક વિભાગ સુધી અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદો આપતા આ તપાસ મામલતદારને સોંપેલ હતી. તે તપાસ ગેરમાર્ગે હોવાને ધ્યાનમાં આવતા આ ફરી પાછી મેં લેખિત અરજી પુરવઠા અધિકારીને આપતા પુરવઠા અધિકારી આજ રોજ સહકારી મંડળીના સ્થળ ઉપર તપાસ અર્થે આવેલા છે. એક ફરિયાદી તરીકે મને કોઈ જાણ કરવામાં આવેલ નથી અને લોકોના નિવેદનના આધારે તપાસ થાય છે. ખરેખર તપાસ રેકર્ડ આધારિત અને
દસ્તાવેજી પુરાવાના આધારે કરવાની હોય છે। કોઈ વ્યક્તિનું મર્ડર થઈ ગયું હોય તો આસપાસના લોકોને પૂછી અને તપાસ થતી નથી, તેના સાયંગિક પુરાવા લેવાના હોય છે। જે રાજકીય લોકો છે તે પોતાના લાગતા ઓળખતા લોકોને લઈ આવી અને નિવેદનો આપે છે। જે મામલતદારે તપાસ કરેલી છે તેના 77 લોકોના નિવેદન 90 પાનાનો રિપોર્ટ પણ મેં ચલણથી લીધેલો છે। તેની અંદર પણ ઘણી બધી ક્ષતિઓ છે। રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઈ એક સાથે બે ફરજ નિભાવે છે। એક તરફ 24 કલાકની ફોજદારીની ફરજ તો બીજી તરફ એક માતૃત્વની ફરજ। મહિલા પીએસઆઈ પોતાના 6 માસના બાળક સાથે આખો દિવસ સાથે રાખી બંને ફરજ નિભાવે છે। ધોરાજી ખાતે પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ પોતાના 6 માસના બાળક સાથે આખો દિવસ સાથે રાખી બંને ફરજ નિભાવે છે। ધોરાજી ખાતે પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ એસએ સોલંકી, જેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે સાથે માતૃત્વની પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે। તેમને ત્યાં 6 માસની દીકરી છે, તેની સાર સંભાળ સાથે ધોરાજી શહેરના રક્ષણની પણ જવાબદારી નિભાવે છે। આ જાંબાજ પોલીસ ઇન્સ્પેક્ટરનું સામાજિક સંસ્થા દ્વારા સન્માન પણ કરાયું છે। પીએસઆઈ ધોરાજી પોલીસ સ્ટેશન બંને ફરજ એક સાથે નિભાવવી થોડી અઘરી છે, પરંતુ તે કહે છે કે મુશ્કેલ તો છે, પરંતુ મારા માટે બંને અત્યંત મહત્વના છે। હાલના સમય પ્રમાણે જોઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અનેક ચેલેન્જીસ છે। નોકરી કરવી ખૂબ કઠિન છે, બટ નોટ ઇમ્પોસિબલ નથી। અને બીજું કહું તો મારે પણ એક 6 મહિનાની બેબી છે, એને લઈને ક્યારેક અવારનવાર મારે આવવું પડતું હોય છે। પણ ક્યારેક માતા તરીકેની ફરજ પણ એટલી જ મહત્વની છે જેટલી કે પીએસઆઈ તરીકેની ફરજ છે। પણ બંને વસ્તુ થઈ જાય છે બીકોઝ મારા પોલીસ પરિવારનો પણ એટલો સારો એવો મને સહકાર મળે છે। એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે કોઈ વિકલ્પ જ નથી હોતો ત્યારે પોલીસ પરિવાર મને ઘણો સાથ આપ્યો છે। હું એટલું જ કહીશ કે કોઈ પણ કાર્ય તમે સચ્ચાઈથી અને સાચી નિયતથી કરશો તો ડેફિનેટલી કુદરત પણ તમને સાથ આપશે અને તમારું કાર્ય જ તમારી ઓળખ બનશે। જય હિન્દ। દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે। દીકરો મારો લાડકવાયો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજે 2.5 વર્ષની મુદત પૂરી થતા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। 13 ડિરેક્ટરોની યાર્ડની સમિતિમાં આજે ધોરાજી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ રણછોડભાઈ કોઈણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ તકે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા ખાસ હાજર રહેલા હતા અને ફરીથી બીજી વખત વરાયેલ પ્રમુખ રણછોડભાઈ કોઈણીને અભિનંદન આપ્યા હતા। નોંધનીય બાબત એ છે કે ખોટમાં ચાલતા ધોરાજી યાર્ડને રણછોડભાઈએ નફો કરતું કર્યું હતું, જે કામગીરીને ધ્યાનમાં લઈને આજે ડાયરેક્ટર બોડી દ્વારા ફરીથી તેમને જ પ્રમુખ બનાવ્યા હતા। બીજી ટર્મ માટે જે મારી પસંદગી અમારા સહકારી અગ્રગણ્ય બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા અને બેંકના ડિરેક્ટરશ્રી જે સર્વાનુમતે મારી વરણી થઈ છે, એ આવનારા 2.5 વર્ષ માટે એમના મૂકેલા વિશ્વાસ અને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય એ માટેના અમારા પ્રયત્નો હશે। સમાચારનો દોર આમ જ યથાવત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે।
સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ 1 અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર. સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ, 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ન્યૂ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1 થી 11, આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાટીમાર દરવાજા બહાર, પાટણ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ શેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98 250 17 324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉદય ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉદય ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटण. रिया इलेक्ट्रॉनिक्स, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંડડિયા ગામે છેલ્લા 1.5 મહિનાથી ગામમાંથી પસાર થતી ગાંગડિયા નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય ગામ લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે. ત્યારે હાલ આ નદીને ઊંડી ઉતારવામાં 2 હિટાચી, 2 ડોઝર, 8 જેસીબી અને 80 ટ્રેક્ટર દ્વારા રાત દિવસ શરૂ રાખીને પૂરજોશથી કામ શરૂ થયેલ હોય, જે હજુ 1.5 મહિના સુધી કામ શરૂ રહેશે, જેમાં 5 કિલોમીટર સુધી નદીને કરવામાં આવી રહેલ છે. જે આ અમારા ગામનું તળાવ છે એ ઊંડું ગામ આખાએ સમ કરી અને ઊંડું કરાવવાનો હેતુથી બધું પાણી તળ ઉપર આવે એટલા માટે શ્રમદાન અને યોગદાન કરી અને આ તળાવ ઊંડાનું કામ આજર્યું છે. અને 29 તારીખે એને ખાતમુહૂર્ત કરી અને અત્યારે ધોકાર કામ ચાલુ છે. અને હજી અમારે એમ છે કે મહિનો થી અમારું આ ગામનું કામ પૂરું થઈ જાય ત્યારે બધા નાના મોટા લોકો સહકાર આપે છે. તેમજ સુરત, અમદાવાદમાં વસતા વેપારી અને ઉદ્યોગપતિઓ સહિતના ગામ લોકોના સહયોગથી 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમથી આ નદી ઊંડી ઉતારવાનું કાર્ય થઈ રહેલ છે. ત્યારે આ નદીમાં પાણી ભરાવાથી આજુબાજુના ગામડાઓની લાખો એકર જમીનના પાણીના તળ ઊંચા આવશે, તેમજ
ચોમાસું ખોટું વેડફાતો પાણીનો આ નદીમાં ભરાવો રહેશે. સમસ્ત ગામે મીટિંગ કરી અને મીટિંગ કરીને એક સુરે ખભાથી ખભો મિલાવી આખા ગામે સાથે મળી અને લગભગ ગણતરીની મિનિટોમાં જ અમારી પાસે 75 લાખથી 1 કરોડ રૂપિયા જેટલા ફાળો આવી ગયો અને એમાં આજે આ કામ તમે જોઈ રહ્યા છો એ કામ લગભગ સમસ્ત ગામના સહયોગથી ગામના જ લોકોના ફાળાથી, જેમાં ખાસ કરીને ગામમાંથી રહેતા સુરત અને અમદાવાદના જે અમારા ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે અને ગામના નગરજનો જે સુરત જઈને વૈસા છે, અમદાવાદ વૈસા છે, એમનો પણ ખૂબ આર્થિક સહયોગ અમને આમાં સાંપડ્યો છે અને ગામની તમામ જ્ઞાતિએ આમાં સહયોગ આપી અને શ્રમદાન પણ આપ્યું છે. અત્યારે તમે જુઓ તો આપણી પાસે 2 હિટાચી, 2 ડોઝર, 8 જેસીબી અને લગભગ 80 જેટલા ટ્રેક્ટરો દિવસ રાત સતત કામ ચાલુ છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, સમય ગુજરાત ન્યૂઝ, અમરેલી. આજ રોજે બાલીસણા હાઈસ્કૂલમાં ગેટકો કંપનીના પાટણના ડિવિઝનના તેમજ બાલીસણા ડિવિઝનના સ્ટાફ મિત્રો દ્વારા બાલીસણા હાઈસ્કૂલના તમામ બાળકોને ઉત્તરાયણ નિમિત્તે તથા તમામ વીજ અકસ્માત નિવારવા માટેની સ્લાઇડો તેમજ પેમ્પલેટ બેનર આપી તથા રૂબરૂ વક્તવ્યો આપી બાળકોને આ અકસ્માત નિવારવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. જૂનાગઢના ભેસાણના વાંકુના ખારચીયા ગામની સીમની વાડીમાંથી બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જૂનાગઢ RR સેલ પોલીસે રેડ પાડી ભેસાણના વાંકુના ખારચીયા ગામની સીમમાં બાવાભાઈના નાનાભાઈ કાઠીની વાડીમાંથી વિદેશી દારૂનું કટિંગ ચાલુ હતું. તે દરમિયાન રેડ કરતા ₹43,63,200 ની કિંમતની 909 પેટી વિદેશી દારૂ તથા વાહનો મળી કુલ 68,73,200 ના મુદ્દામાલ સાથે પંજાબના ડ્રાઈવર મુખ્તારસિંહ કાશ્મીરસિંહ અને જૂનાગઢના ખાડિયા વિસ્તારના વિજય ઉર્ફે વિજો કાંજી સોલંકીની ધરપકડ કરી છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ભેસાણથી વિસાવરદ જવાનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભેસાણ વિસાવરદ મત વિસ્તારના ધારાસભ્ય આ રસ્તા પરથી જ વારંવાર નીકળતા હોય છે પરંતુ તેમના પેટમાંથી પાણી પણ હાલતું નથી, જેનાથી આમ જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેમાં આવતા ગામોમાં મોટા કોટડા, વિંછાવડ, છાલડા, સુખપુર, કુબારાવણી જેવા મોટા ગામોના વેપારીઓ તેમજ ખેડૂતોને ખાસ દવાખાને જતા મહિલા પુરુષને 108 મારફત લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભેસાણ વિસાવદરનો પ્રશ્ન ખરેખર એ રોડ ભેસાણથી કોટડા સુધી તો છે જ ડબલ પટ્ટી, અને જે કોટડાથી રાવણી, કુબા અને જે માર્કેટિંગ યાર્ડ સુધીના જે સિંગલ પટ્ટી છે એને ડબલ પટ્ટી કરવાની અમારી ખાસ માગણી છે. કારણ કે અમે પણ ઘણો પ્રયત્ન કર્યો પણ ખેડૂતો જમીન સંપાદન કરવા તૈયાર ન હોય તો એ પ્રશ્ન અટકી પડ્યો હતો ત્યારે. પણ ત્યારે કોંગ્રેસવાળાઓ મિત્રો એમ કહેતા કે આ લોકો કાંઈ કરવા માગતા નથી, તો ત્યારે કોંગ્રેસવાળાએ હર્ષદભાઈ એ ધારાસભ્ય છે અને એ અવારનવાર ત્યાંથી નીકળે છે, લગભગ અઠવાડિયામાં 2 થી 3 વાર ત્યાંથી નીકળે છે. તો ત્યાં એને ખાસ ખેડૂતોને પણ સાથે બેઠક કરી એને સમજાવી અને કમસે કમ 33 ફૂટનો રોડ છે તો પૂરો 33 ફૂટ કરાવી અને ડબલ પટ્ટી રોડ કરાવે એવી મારે ખાસ એને વિનંતી છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. આજ રોજથી જલારામ મંદિર માંગરોળના ઉપક્રમે પુષ્ટિ ભાગવત સત્સંગ કથાના આયોજનના ઉપક્રમે પોથી યાત્રા કાઢવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલા જલારામ મંદિરના પુષ્ટિ ભાગવત સત્સંગ કથા પોથી યાત્રા કાઢી સત્સંગ કથાનો પ્રારંભ માતૃશ્રી વીરબાઈમાં હોલમાં કરવામાં આવ્યો હતો. સત્સંગનો સમય બપોરે 3 થી 7 સુધીનો રહેશે. આ પોથયાત્રામાં જલારામ મંદિરના પ્રમુખ શ્રી બટુકભાઈ, હરીશભાઈ રૂપારેલિયા, સંજયભાઈ બદિયાણી, રમેશભાઈ જોશી, પંકજભાઈ રાજપરા સહિતના આગેવાનો અને ભક્તજનો જોડાયા હતા. મંદિરના ઉપક્રમે એક પુષ્ટિ ભાગવત સપ્તાહનું આયોજન સુંદર મજાનું થયું છે. એના ભાગરૂપે આજે 9 તારીખે 9/1 થી તારીખ 15 સુધી આ ભાગવત સપ્તાહનું અહીંયા વાંચન થશે. વ્યાસપીઠ ઉપર રવિભાઈ દવે શાસ્ત્રીજી બિરાજમાન છે. તેમની આગવી શૈલી છે, મધુર વાણી છે અને જલારામ વીરબાઈમાં અન્નક્ષેત્ર હોલમાં આ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે
તો સૌ ભક્તજનોને અહીં પધારવા નમ્ર નિમંત્રણ છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાના જેટા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેટા, બોરડુ, દેલનકોટ, ભેમપુરા, ખેંગારપુરા ગામોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થરાદ મામલતદારના અધ્યક્ષસ્થાને 8-10 ગામના ક્લસ્ટર બનાવીને કેમ્પ યોજીને જુદા જુદા 13 અધિકારીઓની કમિટી દ્વારા આવક, જાતિના દાખલા, આધાર, રેશન કાર્ડ, ક્રિમિલિયર પ્રમાણપત્ર, વિધવા સહાય સહિતની અન્ય સહાયો, જમીન માપણી, નવી નોંધ દાખલ કરવા, માં અમૃતમય અને વાત્સલ્ય કાર્ડ જેવી સેવાઓના લાભ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સહિત પ્રજાના સામૂહિક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. અશ્વિન ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ, થરાદ. ઉપલેટા ખાતે વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની સમસ્યાનો હલ થતા સ્થાનિક વોર્ડ નંબર 1 ના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપલેટા નગરપાલિકાના સહયોગથી ઉપલેટા તાલુકો ઘણો વિકાસ થયો છે, પરંતુ અત્યાર સુધી પાણીની સમસ્યાનો સામનો કરતા ઉપલેટાના વોર્ડ નંબર 1 માં પણ વિકાસના ઘણા કામો કરવામાં આવ્યા છે. અહીં જે જગ્યા પર પાણીના નાના નાના વાલ હતા ત્યાં મોટા વાલ નાખવામાં આવ્યા હતા, તેમજ જે જગ્યાએ પાણીની સમસ્યા હતી ત્યાં રિદ્ધિ સિદ્ધિ ટાવરથી શ્રીજી ટાવર સુધી નવી 750 ફૂટ પાણીની પાઇપ નગરપાલિકાના પોતાના સ્વખર્ચે નાખવામાં આવી હતી. આ કામનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર 1 ના સુધરાઈ સભ્ય અજય જાંગાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમારા વોર્ડ નંબર 1 ની અંદર 750 ફૂટ અને 215 મીટર ની એવી લંબાઈની પાણીની તીવ્ર અછતને કારણે એ પાઇપલાઇન નગરપાલિકા પોતાના સ્વખર્ચે નાખીને અમને આ સહભાગી થવામાં શ્રી જાગાણી સાહેબ તથા શ્રી લાડાણી સાહેબે સાથ સહકાર આપી અને આ કાર્યને દીપાવેલ છે. વિપુલ ધામેચા સાથે અશ્રીભાઈ આહિર, સમય ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના માખણીયાપરા વિસ્તારમાં સર્જાયો મોટો વિવાદ. ઘન કચરાને લઈને સ્થાનિક રહીશોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ. રાજકોટ જિલ્લાના મહિલા 24 કલાકની ફોજદારીની સાથે માતાની પણ નિભાવી રહ્યા છે ફરજ. અને જૂનાગઢના ભેસાણ ખાતે 67,73,200 ના મુદ્દામાલ સાથે ઝડપ્યો વિદેશી દારૂ. તો 2 આરોપીઓની કરવામાં આવી અટકાયત. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.